हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सुपर सेलिया। हूँ प्रीति पटेल। आज डायबिटिक पेशन्ट्स माटे एक खजानो खोलवा जई रही छूँ। आ 5 धान है जे डायबिटिक पेशन्ट्स आरामथी पेट भरी अने खाई शके छे अने एमना ब्लड लेवल्सना रीडिंग मेन्टेन करी शके छे। आ 2.5 किलो धाननी किंमत मने मॉल में 284 रुपया में पड़ी है। तो फ्रेंड्स, सौथी पहला आ छे देसी किचन ब्रांडनु फॉक्सटेल मिलेट। तो આપણે એને જોઈએ કે આ ધાન કેવું આવે છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો પીળી સરસો જેવું ગોલ ગોલ ધાન છે, પણ કલર થોડો પીળી સરસો કરતાં ઓછો છે। તો એક પછી એક કરીને આપણે બધા જ ધાન જોઈશું। તો બીજું આપણે જોઈએ એ છે દેશી જ કિચનનું કોળો મિલેટ। તો એમાંથી આ બધી ટાઈપની ઇડલી ને સાઉથ ઇન્ડિયન આઇટમ બને છે, પણ આપણે ગુજરાતી તો કોઈ પણ આઇટમ બનાવીને ખાઈ શકીએ છીએ। તો એ ધાન જોઈએ તો તમે જોઈ શકો છો કે બાજરી જેવું જ ધાન છે, પણ બાજરી નથી। તો આ છે કોળો મિલેટ। તો આપણે એને પણ ભેગું કરીશું। હવે આપણે ત્રીજું જોઈએ આઇટમ છે એ છે દેશી કિચનનું જ પ્રોસો મિલેટ। એમાંથી ઉપમા, વઘારેલો ભાત બધું બનાવી શકો છો। આ પણ રઈ જેવું છે, પણ ઉજરું ઉજરું છે। તો તમને એકવારથી તો ખબર નહીં પડે કે આપણે કયા કયા મિલેટ લીધા, પેકેટ ઉપરથી નામ વાંચીને જ આપણને ખબર પડે છે। આ છે લિટલ મિલેટ, એ પણ દેશી કિચનનું છે અને એમાંથી તમે કર્ડ રાઈસ કે વઘારેલો ભાત બનાવી શકો છો। તો ચાલો એને પણ જોઈએ। તો આ પણ થોડું બાજરી જેવું જ છે, પણ દાણો નાનો છે। તો એને પણ આપણે બાઉલમાં મિક્સ કરીશું અને લાસ્ટ આપણે ધાન જોઈશું એ છે બાર્નયાર્ડ મિલેટ। એ પણ દેશી કિચન કોઈ પણ ધાનમાંથી તમે આમાંથી પણ ખીર બતાવી છે। એવું નથી કે જે ફોટો આપ્યો એ જ આમાંથી બનાવાય। તો તમે જોયું કે આપણે એક બાઉલમાં 5 ધાન મિક્સ કર્યા, એવી જ રીતે મેં 2 બાઉલ મિક્સ ધાનના રેડી કર્યા છે। હવે આપણે એક વાડકી ભરીને લઈશું પ્રોટીન માટે છોડાવાળા મગની દાળ। તો ફ્રેન્ડ્સ, 2 વાડકી મિક્સ મિલેટ અને 1 વાડકી છોડાવાળી મગની દાળ લીધી। હવે આ બધું ધાન આપણે 2 બાઉલમાં નાખીશું અને એને પાણીથી ધોઈ લઈશું। તો ફ્રેન્ડ્સ, મિલેટને ધોવા ખૂબ જ જરૂરી છે। આપણે એને પાણીથી પહેલાં પલાળીશું અને મચેડી અને ધોઈશું અને તમે જોશો કે કેટલું કાળું કાળું ને ડોરું ડોરું પાણી નીકળે છે, એટલે ધોવા ખૂબ જ જરૂરી છે। એ જ રીતે આપણે મગને પણ મચેડીને ધોઈ નાખીશું અને બધું જ ડોરું પાણી કાઢીશું અને એને સ્વચ્છ પાણીથી પલાળી દઈશું। તો 2 થી 3 કલાક માટે આપણે એને પલાળી રાખીશું। તો જસ્ટ વેટ એન્ડ વોચ। તો ફ્રેન્ડ્સ, 4 કલાક થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે મગની દાળ સરસ પલળી ગઈ છે, દાણો પણ નખથી કપાઈ જાય છે, મિલેટ્સ પણ સરસ પોચા પડી ગયા છે। તો હવે આપણે બધું પાણી ડ્રેન આઉટ કરી દઈશું અને મિક્સીમાં દાળને પીસી લઈશું, સાથે લીલા મરચાં અને આગળ પડતો આદુનો કટકો એડ કરીશું। તો મીઠું અત્યારે નાખવું હોય તો નાખી દો, નહીં તો પાછળથી પણ નાખી શકાય છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો પીસાઈને સરસ રેડી થઈ ગયું છે, એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી છે। તો હવે આપણે એ જ રીતે બધા મિલેટ્સ પીસી લઈએ અને એની પણ સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, મિલેટ્સની પણ સરસ સ્મૂથ પેસ્ટ રેડી થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો એકદમ નાઇસ પેસ્ટ રેડી કરી છે। હવે બંનેને આપણે મિક્સ કરી દઈશું અને બધા મસાલા કરીશું। તો સૌ પ્રથમ આપણે એડ કરીશું એમાં સ્વાદ પ્રમાણે મીઠું, એટલે કે સ્વાદનો રાજા, અને સાથે જ આપણે એડ કરીશું 1/2 થી 1/4 ચમચી જેટલું જીરું। તો બંને સરસ હવે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, મને તો આવી રેસીપી સિમ્પલ ગમે નહીં, વેજીસ વગર તો હું માનું કે રેસીપી અનહેલ્ધી છે। તો ચાલો રેસીપીને વધારે હેલ્ધી બનાવીએ। તો આને આપણે હવે સાઈડમાં મૂકીએ અને આપણે બધા લઈશું વેજીસ, જેમાં મેં લીધા છે ગાજર, પીળી હળદર અને કાકડી, સાથે કોઈ લીલોતરી પણ આમાં એડ કરીશું। તો આ બધું મેં સરસ છીણી લીધું છે। તો ચાલો આપણે એને એક એક કરીને આપણા
બેટરમાં એડ કરી દઈએ. તો આ છે કાકડી અને સાથે જ આપણે એડ કરીશું લીલી હળદર. ફ્રેન્ડ્સ, હળદર તો ખૂબ જ ગુણકારી, તો મળે તો ખાજો, નહીં તો પછી આપણે લકડિયાના ડબ્બામાંથી પીળી હળદર ઉમેરવાની. સાથે જ આપણે છીણેલા ગાજર પણ એડ કરી દઈશું. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ આપણે હવે એમાં એડ કરીશું ઝીણી સમારેલી મેથીની ભાજી. કોઈ પણ ભાજી એડ કરી શકો છો. પાલક છે, તાંદરદાની ભાજી છે, ચકોતાની ભાજી છે. કશું ના મળે તો તમે બહુ જ બધા ધાણા પણ આમાં એડ કરીને એને વધારે હેલ્ધી બનાવી શકો છો. તો ભાજી એડ કર્યા પછી હવે બધું સરસ આપણે મિક્સ કરીશું અને 5 મિનિટ માટે એને સેટલ થવા દઈશું. પણ એ પહેલાં આપણે આમાં એડ કરી દઈએ મરી. હા ફ્રેન્ડ્સ, મરી નાખવાનું ભૂલશો નહીં, એનાથી ટેસ્ટ બમણો થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે થિકનેસવાળું ખીરું રાખશો તો તમારે એમાંથી ઢોકળા બનાવવા હોય તો પણ બનાવી શકશો. પણ હું આજે પૂડા બનાવું છું એટલે હું થોડું એને પાતળું કરું છું, તો એના માટે મેં પાણી એડ કર્યું. હવે બધું સરસ મિક્સ કરીશું. પણ હજી આને વધારે હેલ્ધી બનાવવા આપણે આમાં એડ કરીશું અડધી વાડકી ઓટ્સ. હા ફ્રેન્ડ્સ, આ ઓટ્સ છે વિચ ઇઝ વેરી હેલ્ધી. તો આપણે એમાં એડ કરી દઈએ અને સાથે જ આપણે બાઇન્ડિંગ માટે એડ કરીશું અડધીથી પોણી વાડકી બેસન. તો બેસન અને ઓટ્સ એડ કર્યા પછી બધું પાછું સરસ મિક્સ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બધું સરસ મિક્સ થઈ ગયું છે અને એક સરસ બેટર રેડી થયું છે. તો ચાલો હવે આપણે પૂડા ઉખાડવાનું શરૂ કરીએ. તો એના માટે એઝ યુઝ્યુઅલ તવો મૂકીશું ગેસ ઉપર, એને પ્રીહીટ કરીશું, ઉપર થોડું તેલ એડ કરીને એને ગ્રીસ કરીશું અને આ રીતે બેટર એડ કરીશું અને એને ફટ ચમચાથી પહોળું કરીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે ચોક્કસથી પૂડો બનાવજો. તમારે જેટલો પહોળો ને પાતળો કરવો હશે એટલો તમે કરી શકશો. તો આ રીતે તવા પર એને સ્પ્રેડ કર્યા પછી આપણે ઉપર એડ કરીશું મરી. આખા મરી એડ કરવાના છે, જેનાથી ફ્લેવર ખૂબ સરસ આવે છે. ફ્રેન્ડ્સ, મને તો મરી બહુ ભાવે છે એટલે હું બધામાં એડ કરું છું, પણ જો તમને ના ભાવતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો મરી એડ કર્યા પછી હવે આપણે ચારે બાજુ તેલ એડ કરીશું અને એને સ્લો ટુ મીડિયમ ફ્લેમની વચ્ચે થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે પૂડો આપણો એક બાજુથી શેકાઈ ગયો હોય એવું લાગે છે. તો હવે આપણે એને ચારે બાજુથી ધીરે ધીરે તબેથાની મદદથી ઉખાડીશું અને એને આ રીતે આખો ઉખડી જાય એટલે પલટાઈ દઈશું. બીજી બાજુ પણ આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. તો એક પૂડો થતાં લગભગ 2 થી 3 મિનિટ થાય છે. તો આપણો સરસ મલ્ટીમિલેટ પૂડો રેડી છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. તો તમારે આનાથી મોટો કરવો હોય તો તમે 1/2 ચમચો બેટર એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ તવો નોનસ્ટિકનો નથી પણ નોનસ્ટિક જેવું જ કામ કરે છે, તો ચોક્કસથી વસાવજો. તો આપણે એને આ રીતે કટ કરીને સર્વ કરીશું જેથી ખાતા સરળતાથી ફાવે. તો ચાલો હવે આપણે એને સર્વ કરીએ. તો એ જ રીતે મેં બીજો પૂડો પણ સરસ પાથરી લીધો છે. તો પૂડા થતાં વાર લાગતી નથી. તો ચાલો બધાને જમવા બેસાડી દઈએ અને ગરમ ગરમ મલ્ટીમિલેટ પૂડો સર્વ કરીએ. તો તમે જોઈ શકો છો કે હું એને શેની સાથે સર્વ કરી રહી છું. તો ફ્રેન્ડ્સ, અમારા ઘરમાં કોઈ પણ આઈટમ સાંજે પૂડા જેવી હોય તો સાથે દહીં જોઈએ અને સાથે જ હું એડ કરું છું તાજી કેરીનું બનાવેલું અથાણું. તો આ મેં તોતાપુરી કેરીનું ગોળ નાખીને ગળ્યું અથાણું બનાવ્યું છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખો.